મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોને દબાણના નામે કરવામાં આવતી કાર્યવાહી સામે શહેર કોંગ્રેસની રજૂઆત. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને દબાણ ગણાવી કરવામાં આવતી કાર્યવાહીના વિરોધમાં મુન્દ્રા શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કોઈપણ કાર્યવાહી કાયદેસર, પારદર્શક અને તમામ ધર્મો માટે સમાન ધોરણે થવી જોઈએ. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો સામે ચાલી રહેલી કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેમજ જો કોઈ સ્થળ અંગે કાયદાકીય પ્રશ્નો હોય તો સંબંધિત પક્ષોને નોટિસ આપવામાં આવે, રજૂઆતનો પૂરતો અવસર આપવામાં આવે અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવે. કોંગ્રેસ દ્વારા વધુમાં સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને શાંતિપૂર્ણ અને કાયદેસર ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો માંગણીઓની અવગણના કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ લોકશાહી અને કાયદેસરના માર્ગે વિરોધ કાર્યક્રમો કરશે. આ રજૂઆત દરમિયાન મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ સોંધરા, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારિયા, નગરપાલિકા કાઉન્સિલરો ઇમરાનભાઈ જત, જાવેદ પઠાણ, ઇમરાન ખત્રી, ફારૂક સુમરા, ઇમ્તિયાઝ સુમરા, ભવ્યરાજસિંહ સમા, ચેતનભાઈ સોધમ, અમીનભાઈ ખોજા, મઝહર ખત્રી, અરબાઝ સુમરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા એક ઉગ્ર વાર્તાલાપ અને આજ પણ તમને ખ્યાલ હશે કે છેલ્લા 2 દિવસથી મુન્દ્રા શહેરના આજુબાજુ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક દરગાહો પણ તૂટી રહી છે. ત્યારે ઉગ્ર વર્તન છે. સાથે સાથે નગરપાલિકા વિપક્ષના નેતાઓ પણ અહીં ઉપસ્થિત થયા અને અહીંના સીઓ સાહેબને રજૂઆત કરી. કારણ કે વાત કરવા જઈએ તો દરેક લોકોએ પોતાના પ્રશ્નો, પોતાના મુદ્દાઓ મૂક્યા, પરંતુ વિશેષ મુદ્દાઓ પર વાત કરીએ તો સૌથી વધારે મુદ્દો ફોકસ થયો તો જે દબાણ દૂર કરવામાં આવે છે ગરીબ લોકોના, જે લોકો રોજ કમાઈને રોજ ખાવા રહે તે બાબતે પણ આજે અગ્ર રજૂઆત થઈ. કાંજીભાઈ, ખાસ કરીને આજ આપ નગરપાલિકા ઓફિસ આવ્યો ત્યારે શું સવાલ આપના હતા સાહેબ અને સાહેબે આપણે શું જવાબ આપે? આજે અમે ખાસ કરીને આવેદનપત્ર મુન્દ્રા શહેર કોંગ્રેસ વતી તમામ અમારા કાઉન્સિલરોએ આપેલ છે અને ખાસ કરી મુસ્લિમ સમાજની જે દરગાહો છે જૂની, વર્ષો જૂની, અને બીજા એવા દબાણો છે એમને કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ વિના જે પ્રશાસન જે કાર્યવાહી કરેલી છે એને તાત્કાલિક હટાવવામાં ના આવે અને કોઈપણ કાર્યવાહી થાય નગરપાલિકા દ્વારા કે અન્ય કોઈ ખાતા દ્વારા તો એમના આગેવાન છે કે અમારા રાજકીય પ્રત્યે એને જાણ કરવામાં, એ બાબતે અમે સીઓ સાહેબને આજે સામૂહિક રજૂઆત કરેલ છે. શું જવાબ મળ્યો આપને? એમણે કીધું કે ભાઈ અમે તંત્ર દ્વારા જેટલું પણ છે અમે સાથ સહકાર તમને જો જરૂર હશે તો કહેશું અને હવે પછી કોઈ પણ એવું દબાણ હશે તો અમે વિપક્ષના જે પણ કાઉન્સિલર છે અને પ્રમુખશ્રી છે શહેર કોંગ્રેસના એમને અમે જાણ કરશું અને કોઈ પણ દબાણની કાર્યવાહી નહીં કરે એવી રજૂઆત. સાહેબ, ખાસ કરીને કોઈ પણ ધાર્મિક સ્થળો તો એ આસ્થાનો વિષય છે, લોકો એનો પણ માનતા હોય છે, પરંતુ અચાનક રાત્રે જઈ અને એ દરગાહ કોઈ પણ ધાર્મિક સ્થળ તોડી નાખવું આ કેટલું યોગ્ય? આપ વકીલ છો, વકીલ તરીકે આપનું શું સુઝાવ? આ કેટલું યોગ્ય છે? આ ખરેખર આ કોઈ પણ દરગાહ, કોઈ પણ ધાર્મિક સ્થળ ન તોડવું જોઈએ. આ નિંદનીય કૃત્ય છે અને જે પ્રશાસન અત્યારે જે રાજકીય દબાણમાં આવીને જે કરી રહેલ છે, જે વર્ષો જૂનું છે, પૂજા સ્થળના જે અધિકાર, સંવિધાનિક જે અધિકારો છે, કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, જૂની દરગાહો છે, ખરેખર અમુક તો રાજાશાહી વખતથી તંત્રએ ખરેખર આવું ન કરવું જોઈએ અને આવી જો ઘટના બને છે અમે કોંગ્રેસ શહેર વતીથી અમે એને વખોડીએ છીએ. ખૂબ સારી વાત કરીને મુન્દ્રાની અંદર વાત કરું તો સૌથી મોટી દરગાહ અને સૌથી મોટું મંદિર એક જ જગ્યા પર વોર્ડ નંબર 4માં મંદિર અને દરગાહ પણ આવેલી છે. ત્યાં લોકો હળી મળીને રહેતા હોય, પરંતુ જ્યારે આવા વિષયો આવતા હોય છે, ક્યાંક અચાનક રાત્રે દરગાહ તૂટી જાય છે અને આપ સામાજિક આગેવાન સાથે પણ જોડાયેલા છો, ત્યારે તમારા ઉપર કેટલા સવાલો સમાજ કરતી હોય છે અને આજે તમે સીઓ ઓફિસ પાસે આવ્યા ત્યારે સીઓ સાહેબ આપને શું બાંહેધરી આપી? આજરોજ શહેર કોંગ્રેસ તરફથી જે ધાર્મિક સ્થાનો છે એના ઉપર જે બુલડોઝરની કાર્યવાહી, એકતરફી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે એના બાબતે અમે આજે ઉગ્ર રજૂઆત કરી છે કે કોઈ પણ સમાજનું, કોઈ પણ ધર્મનું ધાર્મિક સ્થળ છે એ આસ્થાનું પ્રતીક છે અને એના ઉપર તમે રાતના પટમાં ત્યાં જઈ ચોરોની જેમ, આ તંત્રની કાર્યવાહી ન કહેવાય. આ તો જે સંવિધાન ચોરો છે એમની કાર્યવાહી છે, જે બાબા સાહેબના સંવિધાનને નથી માનતા એમની કાર્યવાહી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરી અને ત્યાં તમે રાતના પટમાં જઈ અને કોઈ પણ ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરો છો, એ કાયદાની વિરોધની જોગવાઈ છે અને અમે કોંગ્રેસ પાર્ટી આનો સખત વિરોધ કરી રહી છે. અમે આજે સીઓ સાહેબને આજ પ્રત્યે જાણ કરેલી છે કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની હદમાં આવતી કોઈ પણ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં ના આવે અને એના તરફ કોઈ પણ જાતની
એક તરફી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવશે અને રોડ ઉપર ઉતરી અને અમને આંદોલન કરવાની ફરજ પડશે તો એ પણ કરશે. અને એમાં કાયદો અને વ્યવસ્થાની અગર સ્થિતિ બગડશે તો એની તમામ જવાબદારી તંત્રની રહેશે. ભરતભાઈ કંઈક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસનો સાથ છે, જ્યાં કોંગ્રેસનો વોટ છે, એટલે વોર્ડ નંબર 1 જ્યાં દબાણ દૂર કરવામાં આવે ત્યારે આપ અને જાવેદભાઈ ખૂબ ઉગ્ર થયા અને ખૂબ રજૂઆત કરી. નાના ધંધાકીઓને એમને નડતર છે કારણ કે એ એમ કહી રહ્યા છે કે દબાણ છે. તો આપનું શું સૂચન છે અને શું આપ સીઓ સાહેબને આપ જવાબ આપ્યો એમને? આ નગરપાલિકા એવી છે કે હમણાં જોવા જઈએ તો 1 નંબરના વોર્ડમાં જે દબાણ હટ્યા એ દબાણ રોડ ઉપર ન હતા, રોડથી 8-10 ફૂટ દૂર હતા, છતાં પણ ગરીબ જે 200-300 રૂપિયા રોજનું કમાઈને ખાય છે એમના બળજબરીપૂર્વક દાદાગીરીથી દબાણ હટાવવામાં આવ્યા. ત્યારે અમે રજૂઆત કરી તો માર્ગ અને મકાન વિભાગે એવું કીધું કે આ દબાણ નગરપાલિકાના સીઓના દ્વારા હટાવી રહ્યું છે અને ધારાસભ્યશ્રીએ સંકલનમાં ફરિયાદ કરી છે એટલા માટે હટાવવામાં આવી રહ્યું છે. અમે એના માટે પ્રતિકાર કર્યો, એના માટે ન હટે ગરીબોના દબાણ, એના માટે પ્રયાસ પણ કર્યો, પણ વહીવટીતંત્ર કોઈ બંધારણીય વાતોમાં માનતું નથી. અને બીજી વાત કરીએ તો બારી રોડ છે આપણો મુન્દ્રામાં સૌથી વિકસિત છે અને સૌથી મોટો રોડ છે, ત્યાં 4 લેન છે. તો ત્યાં નગરપાલિકાના સત્તાધીશોએ ઠરાવ કરીને બારી રોડ ઉપર જે બસો જતી હતી એ બસો બધે આ 2 લાઇન ઉપર જે રસ્તો છે ત્યાં બધે હંકારી નાખવામાં આવેલ છે. તો ટ્રાફિક એ બસોના લીધે થાય છે અને જે વાહનો બારી રોડ ઉપર જતા હતા એના લીધે થઈ રહ્યો છે. અને બીજી વાત જે દરગાહ હટાવવાની થઈ છે ને રાતના ચોરની જેમ જે દરગાહ વહીવટીતંત્રને ચોરની જેમ શું કામ તોડવાની જરૂર પડે? જેવી રીતે ભૂતકાળમાં અંગ્રેજની સરકાર હતી તો ભગતસિંહને પણ રાતના ચોરની જેમ ફાંસી આપી દેવામાં આવી હતી. એવી રીતે આ કૃત્ય કરી રહ્યા છે અને અમે વિપક્ષના એક નેતા તરીકે હું સખતમાં શબ્દોમાં એને વખોડું છું. જાવેદભાઈ, ખાસ કરીને અમારા દર્શકોને એ જાણવું છે કે જ્યારે કોઈ દબાણ દૂર કરવામાં આવે ત્યારે શું પ્રોસેસ હોય છે, કે શું વિપક્ષ સત્તાપક્ષ એક સાથે મિટિંગ કરતા હોય છે, કે એમને શું કહેવામાં આવતું હોય છે, કોઈ સામાજિક આગેવાન સાથે જોડે પછી દબાણ દૂર કરવામાં આવે છે? અમારે આ જાણવું છે કઈ રીતે પ્રોસેસ હોય છે. સત્તા પક્ષ હંમેશા દબાણ દૂર કરવાની કામગીરી પોતાની મરજીથી કરી રહી છે અને એ ફક્ત ને ફક્ત ગરીબ માણસોને હેરાન કરવા કરી રહી છે. ખરેખર જ્યાં દબાણ હટાવવાના છે, નગરપાલિકામાં સામાન્ય સભાઓમાં જે ઠરાવ થઈ રહ્યા છે સર્વાનુમતે, એ દબાણ એ લોકો હટાવતા નથી અને ફક્ત ને ફક્ત ગરીબ માણસોને હટાવે છે. આપ ક્ષત્રિય સમાજના યુવાન આવો છો અને હાલ જે પ્રોસેસ છે, કારણ કે ધાર્મિક એક જ સમાજને ચોક્કસ ટાર્ગેટ કરવામાં આવ્યું છે, ત્યારે રાતના ચોરની જેમ જઈને દરગાહ તોડવામાં આવે છે. લોકો ખૂબ ચિંતિત છે કારણ કે આસ્થાનો વિષય છે. ત્યારે આ મુદ્દાઓ આપનું શું સૂચન છે? મારું નામ સમા ભવિરાસી અજીત છે. હું કોંગ્રેસ સક્રિય કાર્યકર્તા છું અને કોઈને એમ હોય કે આ નગરપાલિકાનો મુદ્દો છે અને એમાં એ બાપુ ઇન્વોલ્વ થયા છે તો આઈએનસી ઇન્ટરનેશનલ કોંગ્રેસ પાર્ટી ખપે ત્યાં લડત લઈ શકે, ક્યાં પણ અત્યાચાર થતો હોય. અને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને જો ટાર્ગેટ કરતી હોય તો અંગ્રેજી નીતિઓ કહેવાય, અંગ્રેજી પેદાશની ટેકનોલોજી અપનાવે છે. આ ખૂબ અમને વખોડું છું કેમ કે અમારો ક્ષત્રિય ધર્મ છે, હંમેશા બધા સમાજને સાથે રાખીને ચાલીએ છીએ અને અમે એને વખોડીએ છીએ. જ્યારે પણ જરૂર પડશે ઉગ્ર આંદોલન કરશું. કોઈ પણ ખાતાકીય તપાસ હોય, ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરશે, અમે રાત દિવસ ભેગા રહીશું, કોઈથી પણ બીતા નથી. જય માતાજી. ખૂબ સારી વાત કરીને કોઈ પણ ધાર્મિક સ્થળો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મના માનનાર પણ એનું એક આસ્થાઓ છે, પરંતુ જ્યારે આસ્થાનું કેન્દ્ર જ્યારે તૂટતું એના ઉપર બુલડોઝર ફરે ત્યારે દુઃખ કેટલું થતું હોય છે આપ જોઈ શકો છો એમની વેદના. કારણ કે આજ સવારથી દરેક ટોક ઓફ ટાઉન આ મુદ્દો છે કે આજે આ દરગાહ તૂટી, કાલે આ દરગાહ તૂટી, પરંતુ તંત્રને પણ ધ્યાન દોરવું પડે કારણ કે આસ્થાનો વિષય આવે ત્યાં આપણે હંમેશા એક ચોક્કસ બંને આંખ સરખી રાખવી જોઈએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.